હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ અને વેરી વેરી ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છીએ અને સવારમાં જો આપણે ટિફિન પણ બનાવી નાખ્યું છે. ટિફિનમાં છે મગનું શાક, રોટલી છે ટિફિનમાં, અને ખાવા માટે આપણે બનાવી છે ભાખરી, વેફર મેં શનિવારે સુધી બનાવ્યું હતું. મને એમ કે થઈ હોતા ને રહે છે, પૂરી થઈ ગઈ છે, પણ રોનક ઘરે નહોતા ને એટલે ન પૂરી થઈ. ન કરતા સ્વાહા. તમે હો તો તમે ખાઈ જાત, એમ કહેવા માંગુ છું હું. પાછળનો દરવાજો બંધ કરી દો, પાછળનો દરવાજો બંધ કરી દો. હા, હું તો ખાઈ દઉં, મને તો ભાવે, કોઈમાં ક્યાં ખોટું. એટલે આપણે હાટું બધી જ છે. ચાલો અત્યારે ખાઈ લેશું હવે. અને આજે છે 2 જૂન મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે અને એવું છે. અને આજે છે જેઠ સુદ સાતમ. હમણાં આવી જશે 11 છે, આઈ થિંક 6 તારીખે છે, અને ગુરુવાર કંઈક છે કે શુક્રવાર આવે છે. તો વેરી વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ. તો હું મજા આવી ગઈ ગામડે? કેમ પરાઠે ત્યાંથી પરાઠ નથી જવાનું, અહીંથી જવાનું? મેં કીધું જવાનું થોડું પરાઠ ન થાય, કોઈ ન થાય ગામડે. વાવ, ઈ વાત તમાર જેવા વાત હોય તો અલગ છે. હા હા ભાઈ, તો મજા આવી ગઈ એમ ને. તો સિમરન આપણા ઘરના મકાનનો વ્લોગ ન લઈ લેવાય, હોમ ટૂર ન કરાવાય? ટાઈમ જ નહોતો એટલે. લે, એમાં હું ટાઈમ ન રહ્યો. હોમ ટૂરમાં 5 મિનિટ થાય. આમ બધા આનંદ લેતા હતા ને તો ભૂલાઈ ગયું. ઓ, આનંદ લેતા ભૂલાઈ ગયું. તો એવું છે. બીજું કયો નવીનમાં? કાંઈ નથી. ભાઈ બહુ સંભળતા રાધીનો એક આખું કે જગત હોય ને બધા ઘરમાં પેલા સંભળાયું. બધાને એમ હતું કે છે કે હું આવે એમ. તો ન્યાય પેલા આવતા સીધી રાધી નો આવી, રાધી નો રાધી તઈ મને પછી તમે ગયા ને પછી મને તો મન થયું હતું એમ કે જા ગઈ હોત તો સારું એમ. પછી મને ઘરનું ટેન્શન થતું હતું એક. બીજું મને કાંઈ વાંધો નથી. ના ઠાકા પાકા આપણે આવી કેવા આશા ભાભી કહેતા કે મારે કે 6 મહિનાથી ઘર બંધ પડ્યું છે કે મારે ઘર બંધ કર્યું છે. હા, પણ તોય ભલે 3 દિવસમાં ફરક પડી જાય. કેટલો વિટાળો આવતો હતો ને પવન આ તે. હજી જો મારે ધાબા ઉપર નીચે સુધી બધું કામ કરવાનું છે. નકરી કરવાનું હતું. પણ ફરક પડે ને, રોજનું કરતા હોય ને 3-4 દિવસે કરવી એમ. નહીં તો હમણાં 3 દિવસ તો ગયા મમ્મીને કરે નહોતું. હા, એમ ઠાક ન લાગે ને, તો એકદમ આરામ કરે, આરામ મોડ કરે. ટ્રાવેલિંગમાં થાકી જાવી આપણે, એમ બીજું કઈ વાંધો નહીં. તો બહુ સારું. આપણું તો કઈ આવે જ નહીં. ચાલો આપણે ખાઈ તો લેવી, તો પેટમાં જાહે. હાલો. હેલો એવરીવન, વાગવામાં આવી રહ્યા છે 8:15 અને આપણે ક્યારનું વાળું કરી લીધું છે, પણ આજનો બ્લોગ છે આપણે કઈ બહુ ઝાઝો લીધો જ નથી. સવારે લીધો પછી તો શું, મેં ઘરના કામ કર્યા, નવરી થઈ જાય 3 વાગી ગયા, પછી થોડોક આરામ કર્યો છે 5 વાગી ગયા, પછી કપડાં અને વાસણ કર્યું, ત્યાં વાળુનો ટાઈમ થઈ ગયો. તો આજનો દિવસ બહુ બિઝી હતો. આખું ઘર સાફ કરી નાખ્યું, ક્લીન કરી નાખ્યું, અને કેમ ડક થાય છે. એમ જ હોય ને, તમે વ્લોગ બનાવવામાં હેલ્પ કરો. ધારો કે હું રસોઈ બનાવતી ત્યારે લઈને લીધો હોત તો વ્લોગ, ઈ જ તો વાંધો છે. હું લઉં એમ. કોકની કોમેન્ટ આવી છે, કોણ છે, વિઠ્ઠલ ગેવડિયાની લગભગ, કે રોનકભાઈ બ્લોગ લઈને ઘરમાં બધા સપોર્ટ કરે ને તો સારું કહેવાય એમ. રોનકભાઈ બ્લોગ લેવા જોઈએ. એટલે એમ સપોર્ટ નહીં, એ તો સપોર્ટ છે જ તે, પણ બ્લોગ લેવામાં સપોર્ટ એમ. તમારે બ્લોગ બનાવવા જોઈએ એમ કીધું. જોશું હાલો ને, જોયું ને, જોશું હાલો ને. તો જો આપણે કાનાના વાઘા મસ્ત મજાના ચેન્જ કરી નાખ્યા છે. આખું આ બધું સાફ કરી નાખ્યું ધોઈને. કેટલું ચમકવા માંડ્યું જો. અને આને આપણે છે કાનાજીને આપણે રેડ કલરના મસ્ત વાઘા પહેરાવી દીધા છે. તો આ કાનડાને લઈને આપણે છે ને મમ્મીને આવે ને ત્યારે સામૈયા લેવા કરવાના છે, ત્યારે આપણે આ કાનડાને લઈને જાશું. હા, અને આજથી આપણે છે ને સાથિયા બનાવવાની તૈયારી પણ કરી નાખી છે. તો સૌથી પહેલો સાથિયો છે ને આપણે મંદિરમાં બનાવ્યો હતો સવારમાં. જો મેં કીધું તું રોનકને તમને યાદ દેવરાવજો, ભૂલી જાવ ને તો એમ, પણ એને તોય કંઈ યાદ દેવરાયું નહીં, પણ મને યાદ જ હતું. હવે કાલ બીજો સાથિયો છે ને આપણે પગથિયા બનાવશું, પછી શેરીમાં જાવું ને એવી રીતના કરશું. કાલે આપણે બનાવશું ચોખાનો સાથિયો. તે નડી એ આપણે ન જવાનું, આપણે તો આપણું કર્મ કરી દેવાનું, સાથે બનાવી નાખવાનું. પછી જે થવું હોય સાથિયાનું એ આપણો પ્રોબ્લેમ નથી.
એ તો ભાઈ જે હાલે એ આપણું કર્મ નથી, એ ગાડીઓ કાવડાનું કર્મ. કરવા દે એમ ને. હા એવું લાગશે તો થોડુંક સાઈડમાં કરશું એટલે ગાડી નહીં આવે. હા. બાકી સાચો વિખાવાનો જોઈએ. વચ્ચે જ મેં ઘણી વાર જોયા ને, સ્કૂલે આપણે ભણવા જતા ને પેલા, ત્યારે રસ્તામાં બહુ સાથિયા આવતા, તો મમ્મીને ઘરે આવીને પૂછતી, મમ્મી આ સાથિયા છે ને? મમ્મી કે જાત્રામાં આવ્યા હોય ને, આવવાના હોય ને એટલે હોય એમ. એટલે એ બરોબર શરીર વચ્ચે જ કરેલા હોય. પછી વિખાઈ જાય કે ઓલું થાય, એ આપણો સવાલ નથી. माथे गाड़ी नहीं वाली ये हाँ ये बात तो है, पर इसमें तो हम क्या कर सकते हैं? गाड़ी वालों को बोल भी नहीं सकते कि आप देख देख कर गाड़ी चलाओ. તો કાંઈ નહીં, તમને કંઈક ખબર હોય તો કહેજો આનું સોલ્યુશન. રોનક કહે છે કે સાથિયા તો ગાડી વીખી ન નાખે. વીખી નાખે એમ નહીં, માથે ગાડીઓ ને એવું. હા એટલે એમ જ છે, વીખી નાખે એની માથે ગાડી હાલે કે વોટ એવર. એમ તો આપણે ઘરના ઉંમરે આપણે સાથિયા કરવી છે બરોબર, તો બીજા દી હારે પોતું મારવીશું કે નહીં? તો વિખાઈ જ જવાના છે ને. જેનો અંત છે એનો આરંભ છે, ને આરંભ છે એનો અંત છે. અંત હી आरंभ है, so don't worry, चलता रहता है. करो ओके तो चलिए आप सबको मैं दिखाती हूँ मैं अपनी कल की शॉपिंग पहन के. કારણ કે મમ્મીએ મસ્ત મજાનું ફિટિંગ કરી દીધું છે. હવે તમને મસ્ત મજાનું પહેરીને બતાવું. ચાલો, એમાં ઓલી જોડી તમે બતાવી નથી પર્પલ કલરની. હા એ પર્પલ જાંબુડિયો કલર છે ને, વાદળી જેવો ઘાટો. તો રોનક કે આવો કલર, તો એમાં હું વાંધો હતો, કેવો સરસ કલર છે. તમારા પાસે ડ્રેસ મને એવો કલર હાલે એટલે મને અજીબ લાગે. અજીબ લાગે એમ? એ વાત એ છે, ડાર્ક કલર છે ને, એ મને એવું લેતી હતી ત્યારે મને એમ થતું હતું આ બહુ વધારે કાળો કલર થાય છે. પણ મેં તો કાંઈ નહીં, જસ્ટ ટ્રાય તો કરવા દે કેવો લાગે છે એમ. ટ્રાય કરશું, પણ મને લાગે મસ્ત જ લાગશે, મને બધું સારું જ લાગે. યુ કેન કેરી ઓન. યસ ને? ઓકે તો હાલો તમને એક ક્વેશ્ચન પૂછું છું, એક સવાલ પૂછું છું તમને અને સંજયભાઈ જો બાર ઝૂલે છે, એને આવડતું હશે તો એ પણ કહે જો ઝૂલે છે. કોનો ફોન આવ્યો? કોનો ફોન? મમ્મીનો. ઠીક, ક્યાં પહોંચ્યા છે? પુષ્કરથી નીકળી ગયા છે હોટલમાં. ઠીક, પુષ્કરથી નીકળી. બરોબર. તો જો મમ્મીની છે ને ત્યારે રાજસ્થાન પુષ્કરમાં હતા, ત્યાંથી નીકળી જવાના છે સાંજે, ને કાલે ક્યાં જવાના છે ખબર નથી. લગભગ 6-7 તારીખમાં તો મમ્મીની અહીંયા આવી જશે, શુક્ર શનિમાં. શું કેવું? આવી જાય ને? ગુરુવારનું કહી છે? ઠીક, પેલા શનિવારનું કહેતા હતા, પછી શુક્રવાર અને હવે ગુરુવાર. હા હવે રાજસ્થાન તો પગી ગયા છે. પછી અહીંથી ડાયરેક્ટ રણુજા, અંબાજી અને સુરત. કા જાજુ તો કઈ છે નહીં. તો જો શું કહેવાનું તે મને ભૂલાઈ ગયું. હા, મમ્મીની અત્યારે છે ને પુષ્કરમાંથી વિદાય લઈ લીધી છે. પુષ્કર રાજસ્થાનમાં કહેવાય છે, આખા ભારતમાં બ્રહ્માજીનું મંદિર ત્યાં એક જગ્યાએ છે. મમ્મીએ કંઈક વિડીયો મોકલો છે, તમને કાલના વિડીયોમાં જોવા મળશે. કારણ કે આજનો વિડીયો તમારે એન્ડ કરી દેશે ને મારે સાંજે એડિટ કરી દેવો પડે, કારણ કે સવારે કંઈ ટાઈમ રહે નહીં. એટલે એ કદાચ હશે ને મમ્મીએ વિડીયો, તો તમને કાલે હું બધું મોકલીશ. તો અત્યારે તમને એક સવાલ છું, બંધ કરી દે ને તમારું અવાજ આવે છે, આમાં કોપીરાઇટ આવે પછી. તો ચાલો બધાને એક ક્વેશ્ચન પૂછું છું, તમને અને સંજયભાઈને. હરખો સાંભળજો. રામાયણમાં એવું કયું પાત્ર છે કે જે 14 વર્ષ સુધી નિંદ્રામાં હતું? હાલો, 14 વર્ષ સુધી નિંદ્રામાં. ખબર છે તમને? તમને ખબર સંજયભાઈ? હે? રાવણ તો પહેલેથી હું રાવણ તો જાગતો હતો ને, એને તો યુદ્ધ કર્યું ને રામારે. રાવણ તો ન આવે ને. કુંભકર્ણ કયો, પણ કુંભકર્ણ તો જન્મ ત્યાંથી હૂતો હતો, મતલબ જ્યાંથી વરદાન મળ્યું ત્યારથી એમ. હા, કુંભકર્ણ તો પછી જઈ ગયા હતા ને પાછા 14 વર્ષના વનવાસમાં, પાછા રામની હારે લડવા હાટું નથી જઈ ગયા? તમને કહું, ખબર છે કે નહીં? સર્ચ કરી નથી કહેવાનું, આમને કહેવાનું છે. એ તો ખબર જ હોવી જોઈએ. હા, બેઝિક ક્વેશ્ચન છે. લ્યો, રામાયણનો. 14 વર્ષ પછી એમ કે 14 વર્ષથી કોણ છે ઓલું નિંદ્રામાં હતું એમ? નથી ખબર ને? કાંઈ તમે સર્ચ કરો, મને ખબર છે, પણ હું તમને છે ને આનો આન્સર કાલના વ્લોગમાં આપીશ. પણ ત્યાં સુધી તમને ખબર હોય ને, તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. ચાલો હવે તમે મારી કાલની શોપિંગ છે ને એ બતાવો. તો હેલો ફ્રેન્ડ, વાગવામાં આવી રહ્યા છે 9 અને મારી શોપિંગ તમને બતાવી દઉં. તો આ છે મારો પર્પલ જાંબુડિયો, કેવો કલર કહેવાય? પર્પલ કલર, રીંગણી કલરનો આખો ડ્રેસ છે. કલર જોતા એમ લાગ્યું કેમ થાય, સારો લાગશે કે નહીં. મને તો બહુ ગમ્યો. તમને કેવો ગમે છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આ ડ્રેસ છે મારા મમ્મીએ મને લઈ દીધો છે સ્પેશિયલ 11 અને પ્લસ મારો બર્થડે આવી રહ્યો છે હમણાં 10 જૂને. એટલે મમ્મી કીધું કે તું લઈ લે, કે તારા બર્થડેના દિવસે પહેરવા થાય એમ.
એટલે અત્યારથી જેટલા બર્થડે ગયા છે ને એક બર્થડે એવો ને હોય જ્યારે મારો બર્થડે આવશે ને એકદમ નવી જોડ જ મેં પહેરી છે. નાની હતી ને નાની હું મોટી થઈ ને ત્યાં સુધી બર્થડે ની અને રક્ષાબંધન ની આવે ને ત્યાં મમ્મી છે ને સીવી નાખે એક જોડી કપડાં. મોસ્ટ ઓફ મારી મમ્મી સીવે ને ઈ જ કપડાં હું છે ને ઈ ત્યારે હું પહેરું. અને સીવે મમ્મી બહુ મસ્ત સીતા પહેરીને ગયો તો બધા એમ કહે ક્યાં સીવડાવ્યું ક્યાં સીવડાવ્યું એમ કહેતા બધા. મમ્મીની પરી. તો મમ્મીની કારીગરી યાર પાછા. નહીં મમ્મીની પરી એમ. હા મમ્મીની પરી એમ તો સાચી વાત જ છે. કારણ કે જ્યારે સ્કૂલમાં જતી ને જ્યારે કોઈની પાસે જેટલા કપડાં નહીં હોય ને એટલા મારા પાસે કપડાં રહેતા. કારણ કે મમ્મીને સીવતા આવડતું અને હું પતલી એટલે જરીક કાપડ લેવી ને તોય થઈ રહેતું. એટલે મમ્મી રત્નો સીવા રાખતા એટલે બહુ મારા પાસે કપડાનો સ્ટોક થતો. તો આ મારી એક જોડ છે પર્પલ કલરની. કેવી લાગી તમે કોમેન્ટ કરી દેજો. ચાલો બીજી બે છે ને હું ટ્રાય કરીને બતાવું તમને. તો જો આ છે ને બીજો ગ્રીન કલરનો ડ્રેસ છે. આમાં આ તો મારો હતો જ નહીં. આ તો મમ્મીએ એના માટે લીધો હતો. મમ્મીને ન થયો, મમ્મીને ન થયો કે સોલર લઈ ન થયો. એ પછી હું મારા ભાગમાં આવ્યા. મમ્મી કે બદલાવા નથી જવાય કે તું રાખી લે. અને આ ગ્રીન કલર ડ્રેસ છે ઓલમોસ્ટ બધાને ઘરમાં ગમ્યો હતો અને મને બહુ જ ગમ્યો હતો ગ્રીન કલર ડ્રેસ. તો ચાલો આપણા ભાગમાં ગ્રીન કલર ડ્રેસ છે. તો આ તમને ત્રણમાંથી કયો ડ્રેસ વધારે ગમે છે એ કોમેન્ટ કરી દેજો. ચાલો લાસ્ટ પેર છે હું પહેરીને બતાવું. તો આપણી આ છે ને છેલ્લી જોડ છે આપણી આ રાણી કલરની. મને એમ લાગતું હતું કે આ બહુ એટલી બધી સારી નથી ઓલા બધાની કમ્પેરમાં એમ. પણ પછી હું જોઉં છું ને કાચમાં તો મને આ વધારે ગમી. કારણ કે પહેરવામાં એટલી મસ્ત છે. લીલામાં થોડું કાપડ હતું ને જે ભાગતું હતું અને આમાં છે ને જરાય વાગતું નથી. કાપડ એકદમ સોફ્ટ અને બહુ મસ્ત કાપડ છે. આ તો મને વધારે ગમી મૂકની અને કલર એ સારો છે. તમને આ ત્રણમાંથી કઈ જોડે ગમી તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આ બે તો સસ્તામાં સસ્તી છે લીલી અને આવડી આ બે 300 એક એક આવી છે. બે 300 એટલે 600 રૂપિયાની બે જોડ. અને ઓલી પર્પલ કલરની હતી ને એ 1000 રૂપિયાની એક આખી જોડી આવી છે. એટલે કોઈ પ્રાઇસ પૂછે તો અને ક્યાંથી લીધા છે એ પણ તમને કહી દઉં. આપણે સુમેરુ મોલ છે મોટા વાળા છે ત્યાંથી લીધા છે. એટલે ત્યાં તમને ગોતજો એટલે મળી જશે. તો આ સાથે જ આપણે આજનો વ્લોગ છે તે અહીંયા એન્ડ કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન પ્રેસ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. વિડીયો જોવાવાળા તો બહુ વધારે છે. આપણે વિડીયો વ્યૂ છે ને 1000-1500 વ્યૂ આવે છે. પણ લાઈક કરવાવાળા 20 થી 25 જણા છે. તો જો તમે અહીંયા સુધી વિડીયો જોતા હોય મારો વિડીયો ગમતો હોય તો લાઈક બટન જરૂરથી પ્રેસ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.